છે, આ છે, જે બધા કરી શકે છે, પણ શરીરનું કામ કરે છે ને હું કદાચ આ સુધીની યાત્રા નથી કરી શકતી. તો એવું ન થાય કે દાદા મારી પાસે આવી જાય? એવું ન થાય કે દાદા મારી પાસે આવી જાય? અને ત્યારે એ સમયે એના પુત્રએ એ સંકલ્પ લીધો કે હવે જે ઉપર, જે શિખર પર સંપૂર્ણ કલાકૃતિ છે, જે ભગવાનો બિરાજમાન છે, એમની આબેહૂબ પ્રતિમા હું નીચે લઈ આવવાનો પ્રયાસ કરું. બાબુની ટૂંક. એ બાબુની ટૂંક, એ બાબુનું દેરાસર, એની ભીતર આપણને જે શિખર પર દેરાસર વિરાજમાન છે એની આંશિક ઝલક જોવા મળી જાય છે. જે લોકો ઉપર સુધી નથી પહોંચી શકતા એમના માટે આ ભાવ અને આ દેરાસર બનાવવાનો પ્રયાસ હતો. પેલું કહેવાય ને, ઊંચા અંબરથી આવો ને પ્રભુજી, હે ઊંચા અંબરથી આવો ને પ્રભુજી, દર્શન કરવાને તરસે આંખડી, ઓ દર્શન કરવાને તરસે આંખડી, હે રૂમ ઝુમ આવો ને પ્રભુજી, દર્શન કરવાને તરસે આંખડી, હો દર્શન કરવાને તરસે આંખડી. ઊંચા અંબરથી દાદા તમે નીચે આવો, અમે અહીંયા સુધી નહીં પહોંચી શકીએ. એટલે બાબુની ટીંક આવી. પણ દાદા છે એ હાથ આપશે, ખભે બેસાડશે, પણ છેલ્લે તો એ જ કહેશે. આપણે ઘણા બધા અલગ અલગ મિથ્યાત્વના મિશ્ર મિથ્યાત્વથી થતા ગુણ સ્થાનકથી આગળ વધતા સમ્યક્ત્વ તરફ વધી રહ્યા છે, પોતાની શ્રદ્ધા જગાડી રહ્યા છે. કોઈ ઇન્ફ્લુએન્સર કાંઈ કહે ને એની વાતમાં એટલી શ્રદ્ધા આવી જાય કે આ પ્રોડક્ટ લેવા લાયક છે, અને મારા દાદા, મારા તીર્થંકરો મને કહે છે કે બેટા આ કરવા લાયક છે, આ નથી કરવા લાયક, અને મને શ્રદ્ધા નથી થતી. એ શ્રદ્ધા જગાડવા માટે, એ ભાવ જગાડવા માટે આજની આ ભાવ યાત્રામાં આપણે બધા સહયોગી બની રહ્યા છીએ. હું ફરી પાછું કહીશ, આ ભાવ યાત્રા કોઈ કરાવી નથી રહ્યું, આપણે બધાએ સાથે કરવાની છે. આ બાબુની ટૂંકમાં જે પણ આપણે ઉપર જોવા લાયક હતું, દર્શન કરવા લાયક હતું, શ્રદ્ધા વધારવા માટેનું હતું, એ બધા અવસરો માત્ર ત્યાં આપી દીધા. આપણે વિચાર કરો, બાપુની ટૂંક સુધી નથી જતા તો હું તમારી પાસે અડધી પોણી કલાક તો વધારે માંગી શકીશ તમારા ભાવને પૂરા કરવા માટે. છતાંય સંજોગો, સમયની જે અવકાશતા હશે, તમે કહેશો એમાં આપણે આગળ વધશે. તમે કહેશો કે 30 સેકન્ડની રીલમાં પૂરું કરીએ તો કરશે. હું આપને વિનંતી કરીશ, આજે અવસર મળ્યો છે, આપણે બાબુની ટૂંક સુધી નથી જઈ રહ્યા. અહીંયાથી આ જે જોઈ રહ્યા છીએ એમાંય મારા જેવાનું અત્યાર સુધીનું પુણ્ય તો ઠીક, પણ સાથે પાપ પણ છે કે વિરાધનાઓ કરતા હું મારા ભાવ જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પણ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે આપ આ સહયોગ આપી રહ્યા છો, કે થોડાક સંગીતથી, થોડાક શાંત મ્યુઝિકથી સ્વયંનો આત્મા જો આમ જ નાજી ખાતા શીખી જાય તો કોને નડે ને કોને નડવાનું. પણ આ બાબુની ટૂંકથી આપણે થોડાક ડગલા ચડતા આગળ જશું. સમવસરણ, કોઈને ખબર છે સમવસરણ શું છે? જ્યારે ભગવાન દેશના આપતા હોય અને ત્યારે દરેક જીવો પોતાની ભાષામાં એ દેશના સાંભળતા હોય, એનું પાલન કરતા હોય,
ભગવાન જ્યારે અ કહે ત્યારે અ સમજાય અને બ કહે ત્યારે બ સમજાય. એ ભાષાથી દરેક જીવ પોતે જે દેશના સાંભળતા હોય એ છે સમવસરણ. આપણે બધા સ્નાત્ર પણ કરી રહ્યા છીએ દરરોજ, એ પણ એક સમવસરણ જ છે. આ સમવસરણ 3 ગઢ ચૌમુખી પ્રતિમા અશોક વૃક્ષથી બનેલું છે. બોલો નમો જીણાણો. અંદરના દરેક ભાગમાં મધ્યમાં અષ્ટપદ તીર્થ છે. 44, 8, 10, 2 એમ કુલ 24 ભગવાનની પ્રતિમાઓ છે. બોલો નમો જીણાણો. એની આજુબાજુમાં ગોળાકારે 108 પાર્શ્વનાથ ભગવાન છે. બોલો તેની પાછળ ગોળાકારે એક દિવાલ છે, ત્યાં 108 તીર્થની રચના અને મૂળ નાયક ભગવાનની પ્રતિમા. વળી નીચેના ભાગમાં તીર્થનો ભવ્ય ઇતિહાસ છે. બોલો તેની સામેની બાજુ જીનસાસનના સિતારા જેવા 27 સાધુ ભગવાન, 27 સાધુજી ભગવંતો, 27 શ્રાવકો અને 27 શ્રાવિકાઓના ચિત્રો તેમજ તેમનું જીવન ચરિત્ર છે. સાધુ સાધ્વીજીઓને અને શ્રાવક શ્રાવિકાઓને પ્રણામ. આ સાથે આપણે જેમ આપણે આગળ જઈએ, એક મિનિટ, મને તરસ લાગી છે. કઈ વ્યવસ્થા છે? મેં ભાવથી કહ્યું એ મુજબ કે ચોવિયાર જાત્રા કરો તો વધારે સારું, પણ છતાંય જો તરસ લાગે જ છે તો કઈ વ્યવસ્થા છે વિરલભાઈ? દાદાના દરબાર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં મુખ્ય 4 કુંડ આવે છે, જેમાં સૌપ્રથમ છે ઈચ્છાકુંડ. ઈચ્છાકુંડ જ્યાં સંસારના દરેક ઈચ્છાઓ સોંપી દેવી છે અને માત્ર પરમ ઈચ્છાને તૃપ્ત કરવા માટે આ કુંડથી હું શરૂઆત કરું. ત્યારબાદ જે આગળ વધતા જે કુંડ આવે છે તે કુમારકુંડ. કુમારકુંડ કલિકાલ સરોયા શ્રી હેમચંદ્રાચાર્યજીના આજ્ઞાનુભરથી રાજા કુમારપાળે બનાવેલો આ કુંભ કુમારકુંડ, જ્યાં સંઘમાં 1100 હાથી, 11,000 કરતા વધુ મિત્ર રાજાઓ પાસેથી હાથી, 18 લાખ જેટલા ઘોડાઓ, શ્રાવક, શ્રમણ 1800 જેટલા ધનાદિઓ અને સંઘની સમૃદ્ધ અવસ્થાને સાથે તેઓ પાલીતાણા આવ્યા હતા. ત્યારે એક પ્રસંગ જ્યારે માળનો ચડાવવાની વાત થતી હતી અને બોલી બોલવાની શરૂઆત થઈ, એ લોકોના દિવ્ય ભાવો જુઓ કે કુમારપાળ જ્યારે બોલી બોલે ત્યારે જ એમની સાથે ઉપસ્થિત દરેક મંત્રીઓ પણ બોલી બોલતા હતા. કારણ દાન કરી પોતાના કર્મો કપાવા છે. એવામાં બોલી બોલતા બોલતા પાછળથી કોઈ એવા 125 કરોડ સનૈયા બોલી પડી. એ સમયે બધાનું ધ્યાન સભામાં એ તરફ થયું જ્યાંથી બોલી બોલવામાં આવી. ધ્યાન પડતા જોયું એકદમ સાદા કપડાં પહેરી કોઈ વ્યક્તિ ત્યાંથી આવ્યા. કુમારપાળને શંકા ગઈ, આટલા સાધારણ કપડાં સાથે 125 કરોડની બોલી, બધું ઠેકાણે તો છે ને બસ સંચય થકી તેમને ચકાસણી કરાવી અને જાણવા મળ્યું કે ભાઈ પાસે રત્નો હતા અને જે રત્નોની કિંમત 125 કરોડના મૂલ્યથી પણ વધારે હતા. અજાણતા જ કુમારપાળને ખૂબ આનંદિત થઈ ગયા કે અમારા સંઘમાં આવા ધનાદિઓ વાઘ આની લોકો છે. માળની રસમ પૂરી થઈ, માળની વિધિ પૂરી થઈ, પણ કુમારપાળના મનમાં અંદર એક રંજ રહી ગયો. એ રંજ એ હતો કે મનમાં એમને સંશય થયો હતો, એ પણ તીર્થ ક્ષેત્રે. કુમારપાળ રાજાએ એવું કહેવાતું હતું કે જો મનમાં પાપ આવે ને તો એક ઉપવાસ કરતા, તેના વચનમાં જો પાપ આવે તો તેઓ આંબેલ કરતા, અને કાયાથી કોઈ પાપ કરે તો તેઓ એકાસણું કરતા. પણ અત્યારે જે મનમાં પાપ આવેલો એ પાપ ક્યાં આવેલું?
તો કે તીર્થ ક્ષેત્રમાં આવેલો. આથી તેમને તીર્થ ક્ષેત્રમાં આવેલો એટલે આથી તેમને કુમારપાળ રાજા ગુરુદેવ પાસે ગયા અને આલોચના માગે છે. ત્યારે ગુરુદેવ જણાવે છે કે શત્રુંજયમાં પાણીની કિંમત છે, માટે અહીં કોઈ કુંડ બનાવો. અને ત્યારે સંરચના થઈ કુમારકુંડની. આપણી ભાવયાત્રામાં કેમ સહાયક છે. હમણાં જ આપણે સંસારી ઈચ્છાઓ મૂકીને સ્વાર્થ, નિખાલસ, બસ આ જ અવસ્થા એક બાળક સમાન, એક કુમાર સમાન છે. જ્યારે દાદાને મળવા જઈએ ત્યારે એક કુમાર સમાન બાળક જેવા, નાના બાળક જેવા થાય, પોતાને શુદ્ધ કરી, પોતાના ભાવને શુદ્ધ કરીને આગળ વધીએ. તો હવે આગળ વધીએ. માટે આપણે હીરા સમાજના સરાબક છે, પણ ખરેખર સંરચના હીરબાઈ નામના એક શ્રાદ્ધથી જે થઈ, જેમને અંતરથી બહુ ભાવ, સામાન્ય વ્યક્તિ હતા પણ ખૂબ ભાવ હતા કે એમને આ તીર્થ ક્ષેત્રે જાત્રા અને સંઘ ગાઢવાની ભાવના હોય, પણ આર્થિક સ્થિતિ એટલી સારી ન હોય, પણ ક્યાંક ને ક્યાંક એ ભાવ હતા. એમના પુત્રને થયું, પરિસ્થિતિ બદલાઈ. એ હીરબાઈ એક જગ્યાએ 13 સંઘ ત્યાં ગાઢે છે અને એમની યાદમાં એમના પુત્ર, ત્યારબાદ હજુ 2 મહત્વના કુંડ, ભૂખળદાસનો પણ અને સૂરજકુંડ. આ હીરા જેવા હોવા છતાં પણ સંભાવનાઓ ખરી કે હજુ એ જાણતા ઘણા વિકારો ભીતર પડ્યા છે. ઘણી ભૂખ જીવનને છે કે ભૂખોનો નાશ કરવા માટે ભૂખળદાસ કુંડનો પણ અવસર છે. ત્યારે જે તે જ પ્રગટ થાય. દાદાના દરબારથી થોડાક જ પહેલા આપણને સૂર્ય તમામ સમાન તેજ મળે, એ તાપ મળે, તપનું તેજ મળે કે પોતાના દરેક વિકારો મટી જાય અને આપણે દાદાની શરણે આગળ વધી આ સૂરજકુંડ છે. અર્પિતભાઈ, આઈ હોપ તમારી તૃષ્ણા પૂરી થઈ હોય. સમગ્ર જાત્રા દરમિયાન મહત્વના 5 કુંડ વિશેની વાત વિરલભાઈ, તેજસભાઈ, ખૂબ ખૂબ આભાર આપે વ્યક્ત કરી. પણ આ કુંડને આપણે ભાવયાત્રા સાથે જોડી છે, સિક્વન્સમાં નહીં. ભાવ શું? તો કે ઈચ્છા, સાંસારિક ઈચ્છાને મૂકી એક બાળ જેવા કુમાર થઈ દાદાને હીરો સમજીને દાદા માટે હીરો જેવા થઈ આગળ વધીએ. હજુ પણ જો કોઈ ભૂખ વધી હોય તો સૂરજના અગ્નિ તાપમાં જઈને દાદાના દરબારે જશું. તો હવે પાણીની તરસ કે ભૂખની વાત આપણે ન કરીએ. હવે થોડોક સમય ફરી પાછું પોતાનામાં બુદ્ધિ આવે, જ્ઞાનાવર્ણીય કર્મોનું ખપ થાય, દર્શનાવર્ણીય કર્મોનું ખપ થાય, એના માટે ભાવના વધારશું. હવે પછીની દેરી આવે છે માં સરસ્વતીની, જ્ઞાનની આરાધના કરવા માટે. અબુદ્ધ જીવ જ્યાં અજીવ છે એમાં જીવત્વ માને છે, જીવ છે અને અજીવ સમજીને જીવે છે. આ ભાવને, આ અજ્ઞાનને દૂર કરવા માટે માં સરસ્વતી સાથે, આ હંસ વાહિની સાથે આપણે જોડાશું. આ તો જ્ઞાનની દેવી છે અને જ્ઞાન ક્યાં ન જોયું. સાંસારિક કાર્યો કરવા માટે પણ વિદ્યાની તો જરૂર છે જ. રાંધવું, કમાવવું, ભણવું, પણ જ્ઞાન એ બોધ આપે છે કે એ જ કાર્ય કેટલી જાગૃતતા સાથે કરવું, ઓછા કર્મ બંધને સાથે કરવું, કર્મ ખપાવવા માટે કરવું. અરે જુઓ, આ ડેરીનો પ્રવેશ દ્વાર પણ કેટલો નીચો હતો. કોઈને પણ અંદર જવું હોય તો નાના બાળકની જેમ ઘૂંટણીએ પડીને જ જવાય છે. જાણે કે માતાજી કહેતા હોય કે બાળક બનીને આવ તો જ વિદ્યા આપો, વિદ્યા વિનયથી શીખે છે. આ કોઈ શ્રાવક કે શ્રાવિકાના નામ નથી, આ તો આત્માના ગુણ છે. વિદ્યા એટલે લઉં કે સમાજમાં મારું વર્ચસ્વ થાય તો થોડોક સમય, ક્ષણ માટે આનંદિત રહેશે. ફરી પાછું કોકને ઈર્ષા થશે, તમારાથી આગળ વધવાની ઈચ્છા થશે, રાગ, દ્વેષ, ફરી પાછું ચાલો. તો માતા કહે છે વિનમ્ર બન. હંમેશા યાદ રાખ, તું ગમે એટલો જાણી લઈશ તો પણ કેવડી સામે આટલું નથી જાણતો. તો તારી જેટલી પણ વિદ્યા છે, જેટલું પણ ગ્રહણ કરેલું છે, બધું મૂકી દેવાનું છે કેવડીની પાસે. એ વિનમ્રતામાં માં સરસ્વતી આપણને બધાને અવસર આપે છે. જેટલા પણ આંખ બંધ કરી આ મુદ્રા કહું છું, આ ચિહ્ન મુદ્રા કહેવાય છે. અંગૂઠો
અને ફર્સ્ટ ફિંગર રાઉન્ડ શેપ બનાવશે અને બાકીની 3 ફિંગર સ્ટ્રેટ સીધી રહેશે. તમારા ઘૂંટણીએ આ રીતે આકાશમાં જેમ આપણે રાખીએ, મોટે ભાગે આ મુદ્રા બધાને ખબર હશે, પણ થોડીક સજાગતાપૂર્વક કરીશું. રાઉન્ડ બનાવવું છે, ઓ શેપ, આઉલ શેપ. અને માતા સરસ્વતીમાં ઓમ એમ નમઃ એનું માત્ર અત્યારે ભાવ, પોતાની ભીતર ભાવ જગાડવા માટે જ એક આંશિક જપન કરશો. જો તમારા ભાવ આખા દિવસ દરમિયાન ગમે ત્યારે જાગે, અથવા તો મનમાં એવા ભાવ આવે જે તમને દેખાય જ આવે છે કે લેવાની જરૂર નથી, તો ત્યારે બસ આવી કોઈ સાધના આરાધના કરશું, માતા સરસ્વતીને યાદ કરીશું. બધા સાથે આંખ બંધ કરી, કમર ગરદન સ્ટ્રેટ. કોઈ ચશ્મા પહેર્યા હોય સાચવીને સાઈડમાં રાખજો, ફરી પાછા લઈ પણ લેજો, કોઈનો પગ ના આવે એ રીતે. આંખ બંધ. ઓમ ચહેરા પર એક સરસ સુતા સુતા આરાધના કરવી હોય તો એ વાંધો નહીં, પણ આજે અહીંયા રહેજો. ચંદન તલાવડીએ આપણે જતા હોય, હા, આજે શારીરિક નહીં પણ આજે હૈયાથી પૂરેપૂરી ભાવના વધારી ભાવ યાત્રા કરવી હોય તો અહીંયા કહે છે બીજી કડી જેના ઉપર ખાસ ધ્યાન દેવાનું હતું કે આવ્યો હિંગરાજનો હળો, કેડે હાથ દઈને ચડો, ફૂટ્યો પાપનો ઘડો, બાંધ્યો પુણ્યનો પડો. આ પુણ્યનો પડો બાંધવા માટે તો આપણે તો શારીરિકમાં જ અટકી ગયા, કેડે હાથ દઈને ચડી ગયા, બે લોકો કોક હાથ દેશે. પણ જે પછીનો કરવાનો છે, આજે આપણને અવસર મળ્યો છે, ચાલવાના છીએ નહીં, કેડે હાથ દેવાની જરૂર નથી, લમણે ન દેતા, પણ ખાલી સાથે રહેજો. અને આ ભાવમાં અર્પિતભાઈ આપણને કહેશે કે શું અર્પણ કરવાનું છે. પાર્થભાઈ, તમારી સરનેમ શું? એ વળી ક્યાં આવ્યા વચ્ચે? હમણાં સંસારની વાતો ના પાડી તમે હવે. અરે પણ મને કહો તો ખરી. કામ શું છે એ કોણ? આપણા જામનગરમાં ઘણા બધા જૈન પરિવાર છે. એ જૈન પરિવારના કુળદેવી થરાદમાં બિરાજમાન છે. થરાદથી જમણી બાજુ જઈએ તો શું આવે? અને ડાબી બાજુ જઈએ તો પાકિસ્તાન. તમને ડીજાવ એટલે ખબર છે? પેલું આપણે જે સપનામાં જોયું હોય એવું જ કંઈક હકીકતમાં થાય, આપણે એવું કે ડીજો ઇફેક્ટ કે એવું કંઈક. યસ, એ સાચું. ઋણાનું બંધ એટલે શું? ઋણ લીધું હોય અને તો બંધન થઈ જાય. બેંકમાંથી લોન લીધેલી વાત નથી કરતો. ઋણાનું બંધ એ સમયમાં જૈન પરિવારો ઘણા બધા અત્યારના ટાઈમમાં અત્યારના સમયમાં જે લવ અને કુશ જે પાકિસ્તાનમાં લાહોર અને કરાચીથી ખ્યાત છે, જે ત્યાંના જૈન પરિવારો એ સમયમાં શત્રુંજય ગિરિરાજ પર્વતની જાત્રા કરવા આવતા હતા. એ સમયમાં ત્યારે તેમને રણ પ્રદેશમાં એક હિંગળ નામનો રાક્ષસ તેમની જાત્રામાં વિઘ્ન આપતો હતો. એ વિઘ્ન આપતો હતો અને જાત્રા અટકાવતો હતો. ત્યારે ઘણા બધા જૈન પરિવારો જાત્રામાં જતા હતા. એમણે માતાજીની આરાધના કરી અને માતાજીની આરાધના કરીને કીધું, હે માં, તું આ અમારી જાત્રાને વિઘ્ન ટાળ.
ત્યારે અંબિકા માતાએ એ રાક્ષસ સાથે યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં એ રાક્ષસને હરાવ્યો. ત્યારબાદ તે રાક્ષસને પશ્ચાતાપ થયો અને પશ્ચાતાપથી તેમણે રાક્ષસે માતાજીને કીધું કે મારે આ પાપની આલોચના કરવી છે, મારે આમાંથી મુક્ત થવું છે, એ માટે હું શું કરું? ત્યારે માતાજીએ તેમને કહ્યું કે જા, શત્રુંજય ગિરિરાજમાં મારા એક સ્વરૂપે તારા નામનું એક સ્થાપન થશે અને એ ઓળખાશે હિંગળાજનો હળો. હિંગળાજનો હળો આ અંબિકા દેવીની જ પ્રતિકૃતિ છે. જ્યારે આ શત્રુંજયની જાત્રા થાય ત્યારે હિંગળાજ માતાના અવશ્ય દર્શન કરીને આગળ વધજો. જે રાક્ષસને પણ તારી શકે એવી આ તપોભૂમિ ભારતની ભૂમિ, એમાં પણ આટલા બધા સિદ્ધ ભગવંતો. તો એક નાનકડી દરખાસ્ત બધા ભેગા મળીને દાદાને પહોંચાડીએ. સામું જુઓ ને મારી સામું જુઓ ને, એક વાર દાદા મારી સામું જુઓ ને, કરુણા દ્રષ્ટિથી મારી સામું જુઓ ને, સામું જુઓ ને મારી સામું જુઓ ને, એક વાર દાદા મારી સામું જુઓ ને. હિંગ જે વાપરે મસાલામાં ને વપરાય, તો આ એનું એક બીજું પણ સ્વરૂપ છે. રાક્ષસ આ કેટલો ગર્ભ છે આની અંદર, સમયનો અભાવ, જાણવાની જિજ્ઞાસા વધઘટ થાય. જો અવસર લાગે તમે મને હા કહેજો તો આગળ વસ્તુ નહીં તો રકાવશું, પણ આના મૂળમાં જઈને તોય ખબર પડે કે આ ખાલી દંતકથાઓ નહીં હોય, આમાં પણ સૂક્ષ્મ સ્તરે કેટલી જાગૃતિઓ છે. યોગ પરંપરામાં એવું કહેવાય કે જીવના 3 ગુણ છે, સત્વ, રજસ, તમસ. અમુક આહાર ગ્રહણ કરવાથી તમસ વૃત્તિઓ વધે, આ બધાને ખબર હશે, સાંભળેલું હશે. હિંગ એમાંની એક છે જેનાથી તમસ વધે. અને હિંગ રાક્ષસી વૃત્તિ વધારે, તો એની પણ ક્યાં કેટલો કઈ રીતના ઉપયોગ કરવો એ જાગૃતિ ઇનડિરેક્ટલી લોકોને કહ્યું હશે, જે જાણતા સમજતા હશે કે તમસ ઉપરનો વિજય લઈ આગળ આવો. તો જો રાક્ષસને હારી શકો તો મારી અંદરના તમસ ગુણી દાદા તમે દૂર કરો. એકવાર મારી સામું જુઓ. આવા પૂજ્ય ભગવંતો પાસે આપણે જઈએ અને હવે ચાલતા ચાલતા આગળ આવશે પૂજ્ય શ્રીની ટૂંક. શાંતિ શંકર સાહેબો સંયમ વધારે, સુમિત્રાને કરે પારણું ભવ પાર ઉતારે, વિચરંતાવની તળે તપોગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન કથા નથી એ જ્ઞાન તારે યાદમાં રાગો વિધિ અધરાતે હરખાવે છે ને મધરાતે મલકાવે છે, ઋષભજી બોલાવે છે એના સપના આવે છે, ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. મોહનિયા હવે જલ્દીથી
તમે મારા છો દરિયા, હું રાજમતી તારી, તમે નેમજી મારા, પણ બાળના સુલછ જો મુજ મનના મોહનિયા. અને ધીરે 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 જો બોલાવવું પડે ને બોલશો. તીર્થંકર દાદા આપણા બધી દેવીઓને વંદન શું કામ કર્યા? કારણ કે એમને આ રસ્તો દેખાડ્યો છે. એટલી કરુણા રાખે છે કે મારા જેવાને જેને પળમાં કોઈ સંસારમાં બે ઘડી કંઈક કહી દે તો કદાચ એ ખોટું લાગી જતું હોય, અને પળમાં કંઈક મળી જાય તો અહંકાર અનુભવતો હોય. એટલે દાદા બે ક્ષણમાં કહે છે, બેટા બધું મિથ્યા છે, મૂકી દે. સિદ્ધાચલ સિદ્ધ ચલ એના માટે વિમળ બન. અને એની શરૂઆત શત્રુંજયથી કરીએ. શ્રી સિદ્ધાચલ ગિરિ નમો નમઃ, વિમલાચલ ગિરિ નમો નમઃ, શત્રુંજય ગિરિ નમો નમઃ, વંદન હો ગિરિરાજને સિદ્ધાચલ. આપણો અવાજ એકદમ થાય એના અંતરના આનંદથી નમો નમઃ, મૃત્યુંજય ગિરિ નમો નમઃ, વંદન હો ગિરિરાજને સિદ્ધાચલ ગિરિ નમો નમઃ, વિમલાચલ ગિરિ નમો નમઃ, મૃત્યુંજય ગિરિ નમો નમઃ, વંદન હો ગિરિરાજને, વંદન હો ગિરિરાજને, વંદન હો આદિનાથને. દાદાના દરબારમાં સહસ્ત્ર કુંડ એવા 1024 ભગવાનને પણ આપણે પ્રદક્ષિણા કરીએ છીએ. 1452 ગણતર. ગાવાનું ચાલુ રાખજો, ભાવમાં રહેજો. સિદ્ધાચલ ગિરિ નમો નમઃ, સંઘાચલ ગિરિ નમો નમઃ, શત્રુંજય ગિરિ નમો નમઃ, વંદનો વિરાજિ. 1452 ગણતરના પગલા છે. ગિરિ નમો જીનાદેવ સિમંદર ભગવાનને વંદન કરીએ છીએ. નવાદિનાથ 1800 હૃદય વસે મારી તકદીર છે, તો હૃદય વસે મારી તકદીર છે, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે પરમાત્મા બની જશે પરમાત્મા બની જશે આત્માને. છ ગાંવની જાત્રા પછી આપણે પાલ ભક્તિ કરીએ છીએ. એ પાલ ભક્તિ સ્વરૂપ આપણે ત્યાં ઘણા બધા લાભાર્થી તરફથી પ્રભાવના છે, તો દરેક પ્રભાવનાનો લાભ આપીને જશો. અને ખૂબ જ મહેનત લઈ અને આવી સુંદર ભાવયાત્રા કરાવનાર પાર્થભાઈ મહેતા અને અર્પિતભાઈ દળિયાનો ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. એક જ અનુમોદના વારંવાર, અનુમોદના 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 વારંવાર. ખાસ આ તકે આ વાત કરી એટલે મેં પહેલાંય કહ્યું, પાછું કહું છું, ભાવ યાત્રા કોઈ કરાવી ન શકે, આપણે બધા સાથે કરી. આજ સૌથી સંઘનો ઓછામાં ઓછું કે વધારે કામ છે. અને હજી કહીશ કે મને ખાસ અડિયું વિરલભાઈએ જણાવ્યું હતું અને બધાએ સાથે મળીને કહ્યું. અમારા ભાવ હતા કે વિરલભાઈ અને તેજસભાઈ અને કદાચ આપણા જેટલા પણ શ્રાવક શ્રાવિકાઓ ઇનફેક્ટ છે, બધા ભેગા મળી અને કંઈક પ્રસ્તુતિ સાથે ભાવયાત્રા કરીએ. પણ મને વિરલભાઈએ બહુ ચોખ્ખી વાસ્તવિકતા કહી કે પાર્થભાઈ, આપણે ભવિષ્યમાં આનાથી પણ મોટું પ્રાંગણ રાખશું,
પણ અત્યારે જો આપણે વધારે કરીએ તો 2 કલાકમાં પૂરું નહીં થાય, 5, 6, 7 કલાકનો કાર્યક્રમ થશે. અને આવી ભાવ વૃદ્ધિ જો આ સંઘમાં મને અત્યારે જોવા મળે છે તો આપ સર્વનો ખરેખર આભારી છે. હા, અરે પૂરેપૂરા ભાવ છે. એટલે આ તકે ખાસ હું શું કામ કહું છું, 31મી માર્ચ મંગળવાર, ચૈત્ર સુદ 13, મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણ છે. આ તકે એ ફોટો રાખ્યો તો પણ અત્યારે નહીં દેખાય, અત્યારે ડાઉનલોડ નથી થયો, અને પછી તમને ગ્રુપમાં કે આપી દેવામાં આવશે. क्या आप महावीर को जानते हैं? अभी कोઈક આપણે ક્રિએટિવ પ્રસ્તુતિ કરવાનો ભાવ છે. કેમ થશે, ક્યારે થશે, શું થશે ખબર નથી. આ ભાવમાં થશે, આ વખતમાં થશે, ક્યારે થાય, પણ ભાવ રાખીએ છીએ. હા, એ શું કામ કારણ કે બોર્ડની એક્ઝામ્સ હશે, 31મી તારીખ છે, માર્ચ એન્ડિંગ હોય, મંગળવાર છે, વર્કિંગ ડે છે, ઘણા બધા હશે વિષયો, હે ને, પૂરી થઈ જશે. એટલે એના પછીનો પ્રવાસ થયો થાય. તો પણ જે કોઈ પણ શ્રાવક શ્રાવિકાઓને ભાવ હોય કે આપ મહાવીર કો જાણતે हैं, આપણે કંઈક ક્રિએટિવ કરવાનો પ્રયાસ કરશું, તો ખાલી આપનું નામ તેજસભાઈ કે વિરલભાઈને જણાવી આપશો, કે પેઢીમાં જણાવી આપશો કે આપ એમાં ઈચ્છુક છો. વિરલભાઈ વોરાને કે વિરલભાઈ સોલાણીને કહેશો તો વાંધો નથી, પણ પેઢીમાં આપ જણાવશો તો આ ભાવ સાથે આપણે કંઈક કૃતિ કરવાનો. અત્યારે મારો એવો જ ભાવ હતો કે ભાવયાત્રા આપણે બધા સાથે મળીને કરત. લોકોને ખ્યાલ ન હોય, આપણે થોડાક વર્ષો પહેલાં નેમનાથ ભગવાનના 3 વર્ષ પહેલાં નેમનાથ ભગવાનના કલ્યાણકને ઉજવણી કરવાનો અવસર મળ્યો હતો, અને 5 કલ્યાણકને આપણે એક સાથે સાગમટા કરવાનો પ્રયત્ન કર્યો. હવે આજનો યુગ અલગ છે, પ્રક્રિયાઓ અલગ છે, માધ્યમ અલગ થઈ જશે. વી ડોન્ટ નો, પહેલાં ખાલી પ્રતિસાદ લઈએ, પછી કહ્યું એમ કે આ ભવે કે કયા ભવે જોઈએ, ભાવ વધારીએ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આપને પગે લાગવું હોય તો લાગી શકાશે ને? આપને પગે લાગી શકાશે ને? ન લાગી શકાય, સામાયિકમાં છે તો. અચ્છા, અહીંયાથી અમે ખાલી બધાને વંદના કરી. પહેલાં તો સિદ્ધ ભગવંતોને બધાને સાથે અમે કરી દઈએ, અને કંઈ પણ